वर्णिवेशरमणीयदर्शनं मन्दहासर्पिराननम्बुजं पूजितं सुरनरोत्तमरिमुदा धर्मनन्दनमहं विचिन्तये। आराध्य इष्टदेव भगवान स्वामिनारायण संप्रदायના એક મહાન તપસ્વી વિતરાગી ચરોતરના જેને ભગવાન કહેવાય એવા પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીની 50મી પુણ્યતિથિ નિમિત્તે આ સદગુરુ વંદના મહોત્સવ એ નિમિત્તે કથાના વક્તા હું તો વર્ષોથી જેમનો સાક્ષી છું, વિચરણમાં અને કથા વાર્તા કરવામાં જેને ક્યારેય કોઈ દિવસ થાકનો અનુભવ નથી કર્યો એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, અહીંયા વિરસદ મંદિરના મહંત કોઠારી સ્વામી કેશવચરણદાસજી સ્વામી, ધોલેરા મંદિરના મહંત પૂજ્ય હરિકેશવ સ્વામી, પીપી સ્વામી, સત્સંગભૂષણ સ્વામી, ન્યાલકરણ સ્વામી, ખૂબ મોટી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મંચસ્થ પાર્ષદો, પૂજ્ય સાંખ્યોગી માતાઓ, આ સદગુરુ વંદના મહોત્સવના મુખ્ય યજમાન, સહયજમાન, કથાના મુખ્ય યજમાન, અનેકવિધ કાર્યક્રમના યજમાનશ્રીઓને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સર્વે વાલા ભક્તજનો, વડતાલમાં અનેક સમાજ સંતો થઈ ગયા. વાલા ભક્તજનો, વિરસદના મેં વર્ષો પહેલાં દર્શન કર્યા હતા. મારે અમદાવાદમાં જ્ઞાન સત્ર થાય શ્રાવણ મહિનામાં, પછી 8-8, 10-10 બસો લઈ અમે હિંડોળા દર્શન માટે નીકળતા. ખંભાત, મેદપુર, વિરસદ થઈ વડતાલ, ડાકોર થઈને અમદાવાદ જતા. પરંતુ મને કહેતા આનંદ થાય તે દર એકાદશીએ છેલ્લા 22-23 વર્ષથી વડતાલ દર્શને આવું છું. આ મંદિરની કાયા પલટ કરવામાં અને આ મહોત્સવને સફળ કરવામાં જેમનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. યથા નામ તથા ગુણ, યથા ગુણ તથા નામ, એવા કોઈ ગુણિયલ સંત હોય તો અમારે પૂજ્ય ગુણસાગર સ્વામીઓ. મને કહેતા વધારે આનંદ એ થાય કે અમારા દર્શનમ સંસ્કૃત પાઠશાળાના એ પાછા વિદ્યાર્થી છે, અને જ્યારે ભણતા ત્યારે ભણનારા સંતોના કોઈ મોનિટર તરીકેની ભૂમિકા ભજવી હોય ને તો પૂજ્ય ગુણસાગર સ્વામીએ કરેલી છે. એટલે જ્યારે જ્યારે વડતાલ ભેગા થાય કે ગુરુ વિરસદ એક વખત આવો ને, એટલે હું થોડા સમય પહેલાં હું અહીંયા વિરસદ આવ્યો અને વિરસદમાં આવતાની સાથે અહીંયા જે મેં પરિવર્તન જોયું
એ જાણીને અંતરથી ખૂબ હું રાજી થયો. આખા વિરસદની જેમને કાયાપલટ આ મંદિરની કરી નાખી એવું આ કર્મઠ મંડળ પૂજ્ય કેશવચરણ સ્વામીની એમના સંત મંડળે આપણને અહીંયા એનું દર્શન કરાવ્યું છે. પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી ચરોતરના ભગવાન કહેવાય અને પરમ પૂજ્ય માયાતીતાનંદ સ્વામી એ ભાલના ભગવાન કહેવાતા હો. માયાતીતાનંદ સ્વામીના દર્શન નહીં કરેલા, પણ એમની જન્મ શતાબ્દી હું કદાચ સાધુ થયો અને 1-2 વર્ષ થયા હશે ત્યારે ખંભાતમાં ખૂબ ધામધૂમથી એમની જન્મ શતાબ્દી ઉજવવામાં આવેલી. ત્યારે 4 ધુરંધર વક્તા અમારા ગુરુ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીજી, ચતુર્ભુજ શાસ્ત્રીજી અને ગાંધીનગર ગુરુકુળ હરિપ્રકાશ શાસ્ત્રી છે એમના ગુરુ પુરાણી સ્વામી હરિપ્રિદાસજી સ્વામી, આ 4 વક્તા પદે હતા. અને એ વખતે અમે હજી ભણતા હતા અને એ વખતે 108 સંહિતા પાઠ હતો. એ સંહિતા પાઠમાં મને ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આજે આટલા વર્ષો પછી એવા જ મહાન સમર્થ સંત પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિ તાપથી સંતપ્ત. હમણાં જ આપણે સ્વામીના મુખે મહારાજની વનવિચરણની કથાઓ સાંભળી. કેટલા ભૂલેલા હતા, કેટલાય ભટકતા હતા. હજારો વર્ષની સાધનાઓ ગોપાળ યોગી, 9 લાખ યોગીઓ અને ભૂલેલા ને ભટકેલા હતા ને એને ઠેકાણે પાડ્યા ને ઓલાને સિદ્ધ ગતિને પમાડ્યા. એમ ભગવાન તો મહાન સમર્થ છે, પણ એમને ધારી રહેલા એવા મહાન સમર્થ સંતોના યોગમાં હું આજે મહામુક્તરાજ શ્રી રમણ કાકાને યાદ કરું, જેમને એક સાધુ તરીકેની એક ખોટ પૂરી પાડી હોય ને તો એવા રમણ કાકા હતા. અને રમણ કાકાનું સ્વામિનારાયણ સત્સંગ જ્ઞાન મંડળ છે ને એનો તો કેટલાય વર્ષોથી એનો સાક્ષી છું. અહીંયા અમારી સન્મુખ જ બધા ભાઈઓ બેઠા છે. પારલા અને ભાયંદરમાં મારે પણ 1-2 વખત એ સત્સંગ સભામાં જવાનું થયેલું. રમણ કાકાએ પોતાના ધામમાં ગયા પહેલાં એમણે પણ સ્વામિનારાયણ જ્ઞાન સત્સંગ મંડળના સભ્યોને ભલામણ કરી હતી કે તમે પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિદાસજીને પકડી રાખજો. એટલે હું કહું છું કોઈ વર્ષ એવું બાકી નહીં હોય કે આ જ્ઞાન મંડળે પૂજ્ય સ્વામીની કથાનું આયોજન ન કર્યું હોય. એટલે ભગવાનના સંતો છે ને એ બહુ અતિ કૃપાળુ દયાળુ હોય છે. એટલે મને એક બીજો પ્રસંગ યાદ છે. મુંબઈમાં બહુ સારા ચાર્ટર એકાઉન્ટન્ટ હતા રામુભાઈ ઠક્કર, અમારા પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના પરમ કૃપાપાત્ર. પણ એવા મહાન સમર્થ સંતો સાથે, જ્ઞાનજીવન સ્વામી સાથે, પૂજ્ય કાનજી ભગત સાથે પણ રામુભાઈ સારી રીતે જોડાયેલા હતા. આવડો મોટો મહાન ચાર્ટર મુંબઈનો ચાર્ટર એકાઉન્ટન્ટ કહેવાય, પણ સંસાર છે ને સુખ દુઃખથી ભરેલો છે. અને સુખ દુઃખની વાતો ગુણાત્માનંદ સ્વામી વાતોમાં લખ્યું કે 2 સારા સાધુ અને 2 સારા સત્સંગીની સાથે જીવ જોડી રાખવું. આપણી અંતરની કોઈ પણ પ્રકારની અધ્યાત્મ અધિદૈવિક અધિભૂત જે ઘટનાઓ છે એનાથી આપણે ક્યારે પણ સંતપ્ત હોય ને તો આવા મહાપુરુષ પાસેથી આપણે એનો ઉકેલ લાવવો જોઈએ. એટલે રામુભાઈ કોઈને કીધા વગરના ઘર છોડીને જતા રહેલા. એના પરિવારજનો બધાએ ચિંતા કરે
પછી અમારા ગુરુને વાત કરી કે અમારા વડીલ દેખાતા નથી, પણ એવા મોટા પુરુષને એમ થયું કે ક્યાંય ન હોય અને રામુભાઈ ગમે તેમ કોઈને વીર સદસ્ય. ત્યારે હું નવો સાધુ હતો અને ગુરુ સાથે હું અહીંયા આવેલો ને રામુભાઈ અહીંયા સ્વામીનો સમાગમ કરવા માટે આવેલા હતા. આવા મહાન સંતની સ્મૃતિમાં અહીંયા વિરસદ જેવું વડતાલનું તો એ શાખાનગર કહેવાય, વડતાલના તાબાનું આ મંદિર પરંતુ કેશવ સ્વામીના મંડળે આ મંદિરનું જે કાંઈ કાયાપલટ કર્યું છે એ મને ખૂબ અત્યંત આનંદ થયો છે. અને એવા સમર્થ સંતની સ્મૃતિમાં તમે આવા સમર્થ વક્તાઓને લાવ્યા ને, એટલે આ સંત મંડળને અને એ ભક્તોને મારા ખૂબ હૃદયથી અભિનંદન છે. બસ તમે કાયમને માટે આ ભગવાન આ સંતો સાથે જોડાયેલા રહેશો. ભગવાન તમને આ માર્ગેથી ક્યારેય પણ ચલાયમાન થવા ન દે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામી.